દિલ્હી વિધાનસભાની ચૂંટણી મુદ્દે આપના પ્રહારો જોવા મળી રહ્યા છે। ભાજપે ગઈકાલે સંકલ્પ પત્ર 1 જાહેર કર્યું હતું, ત્યારે આપ પાર્ટીના નેતા રાજુ કરપડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। મહિલા સન્માન યોજનાની શરૂઆત આપ પાર્ટીએ કરી હતી તેવી વાત કરવામાં આવે છે। દિલ્હીમાં આપનું બજેટ નફામાં આપની યોજનાઓને ભાજપે રેવડી કહી છે। ભાજપે જનતાનું અપમાન કર્યું તેવી વાત કરવામાં આવે છે। દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી કે જો દિલ્હીની અંદર ભાજપની સરકાર બનશે તો દર મહિને બહેનોને 2500 રૂપિયા આપવામાં આવશે। ભૂતકાળમાં ભાજપ દ્વારા જ્યાં પોતાની સત્તા જવાનો ડર લાગે યા તો સત્તા મેળવવી હોય ત્યારે ભાજપને મહિલાઓની બહેનોની યાદ આવી છે। મહારાષ્ટ્રમાં પણ આવી જાહેરાત કરવામાં આવેલી, લાડલી બહેના યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં પણ જાહેરાત કરવામાં આવેલી। મહત્વની વાત એ છે કે દેશની અંદર સૌથી પહેલા બહેનો માટે, બહેનોને મદદરૂપ થવા માટે સૌથી પહેલા બહેનોને સહાય કરતા યોજના કોઈએ જાહેરાત કરી હોય તો એ આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં હતી, જે દર મહિને બહેનોને 1000 રૂપિયા આપતી। બહેનોને મફતમાં બસની સુવિધાઓ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી સરકાર દ્વારા આપવામાં આવતી। 200 યુનિટ વીજળી ફ્રીમાં આપતા હતા। 4 ધામની જાત્રા બુઝુર્ગ લોકોને, વયોવૃદ્ધ લોકોને 4 ધામની જાત્રા સરકાર મફતમાં કરાવતી। સારામાં સારું આરોગ્ય, સારામાં સારું શિક્ષણ પણ મફતમાં આપવામાં આવતું। જ્યારે દિલ્હી સરકાર આ તમામ સુવિધાઓ ત્યાંની જનતાને આપી રહી હતી ત્યારે પણ દિલ્હીનું બજેટ નફામાં હતું, એટલે કે સરકાર નફામાં હતી। તેમ છતાં ભાજપ દ્વારા અનાપ શનાપ શબ્દો પ્રયોગ કરવામાં આવતો। મફતમાં રેવડી આપે છે, ખરેખર રેવડી ન આપવી જોઈએ, આવી ખૂબ વાતો ભાજપ દ્વારા કરવામાં આવી। પણ આજે જ્યારે ભાજપને સત્તા જોઈએ છે ત્યારે બહેનોની યાદ આવે છે, બહેનો માટેનો પ્રેમ જાગે છે। મહારાષ્ટ્રમાં પણ બહેનો માટે ત્યારે જ પ્રેમ જાગ્યો, મધ્યપ્રદેશમાં પણ બહેનો માટે સત્તા મેળવવા માટે પ્રેમ જાગ્યો। આજે દિલ્હીની અંદર જ્યારે ભાજપ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમે આમ આદમી પાર્ટી ગુજરાત વતી ગુજરાતની બહેનો માટે ભાજપને વિનંતી કરીએ છીએ, 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે 28 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે। ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો છે? વારંવાર 2014માં 26માંથી 26 આપી, 19માં નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે અહીંયાની બહેનોએ ખોબલે ખોબલે મત આપ્યા, પાછી 26માંથી 26 19માં પણ આપી। 2024માં 26માંથી 25 સીટો ભાજપને ગુજરાતની બહેનોએ, ગુજરાતની જનતાએ આપી। તો ગુજરાતની મહિલાઓનો